આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પાણી ભરાવાની સમસ્યાઓ અને વિસ્તારના વિવિધ પડતર પ્રશ્નોના નિકાલ માટે બોલાવાયેલી આ બેઠકમાં મંત્રીએ જનતાના કામોમાં બેદરકારી દાખવતા અધિકારીઓનો આકરો ઉધડો લીધો હતો. ખાસ કરીને સુડા વિભાગ અને ખોલવડ ગ્રામ પંચાયતની કામગીરી સામે મંત્રીએ ભારે નારાજગી વ્યક્ત કરી કડક પગલાં લેવાની સૂચના આપી છે. છેલ્લા લાંબા સમયથી સર્વિસ રોડ ઉપર થયેલા દબાણો અને તેના કારણે સર્જાતી ટ્રાફિક તથા પાણીની સમસ્યાને લઈ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સુડા વિભાગના અધિકારીઓ પર અત્યંત આકરા મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે ઉગ્ર આક્રોશ સાથે જણાવ્યું હતું કે લોકોને આ રીતે મૂર્ખ બનાવવાનું બંધ કરો. 3 વર્ષથી તમે કામ નથી કરતા. તમે સુડાવાળા પોતાને શું સમજો છો? લોકોને હેરાન કરવાના ધંધા બંધ કરો. મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો હતો કે અધિકારીઓની ટીમ અત્યારે જ ફિલ્ડ ઉપર જાય, સ્થળની મુલાકાત લઈ સમસ્યા જુએ અને આગામી 2 દિવસમાં તેનો ચુસ્ત એક્શન પ્લાન રજૂ કરે. ખોલવડ ગ્રામ પંચાયત મુદ્દે ટીડીઓને આદેશ આપવામાં આવ્યો, કામ ન થાય તો સરપંચને સસ્પેન્ડ કરો. બેઠકમાં કામરેજ તાલુકાની ખોલવડ ગ્રામ પંચાયતના પ્રશ્નો પણ ગાજ્યા હતા. મંત્રીએ તાલુકા વિકાસ અધિકારીને કડક લહેજામાં સૂચના આપતા કહ્યું હતું કે તેઓ પોતે ખોલવડ ગામની મુલાકાત લે અને ત્યાંના પડતર પ્રશ્નોને તાત્કાલિક હાથ ઉપર લે. મંત્રીએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે ગામના 50% લોકોને ગ્રામ પંચાયત દ્વારા પાણી અને લાઇટના કનેક્શન આપવામાં આવતા નથી. તેણે ટીડીઓને ચીમકી આપતા જણાવ્યું હતું કે જો કોઈ કામ ન થાય તો સરપંચને સસ્પેન્ડ કરો. લોકો મારી પાસે રજૂઆત લઈને આવે તે પહેલાં મને આ બાબતનું સચોટ પરિણામ જોઈએ. આ બેઠકમાં પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત નેશનલ હાઈવે ઓથોરિટી, જીબી, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને સુડા સહિતના તમામ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ચોમાસા પૂર્વેની તૈયારીઓ અને સરકારી તંત્ર વચ્ચેના સંકલનને મજબૂત કરવા માટે આ બેઠક મહત્વપૂર્ણ સાબિત થઈ છે, જેમાં મંત્રીના આકરા વલણથી આળસુ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જી સર, આજની બેઠકને લઈને આજે કામરેજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્ય, અધ્યક્ષ અમારા જિલ્લા પંચાયતના શ્રી સમીરભાઈ મોદી અને તાલુકા પંચાયતના અધ્યક્ષ કૌશલભાઈ સાથે મળીને કામરેજના ડીજીવીસીએલ, ડ્રેનેજ, પાણી, આરએનબી, સ્ટેટ અને પંચાયત અને તમામ વિકાસના કામો બાબતના જ્યાં જ્યાં પ્રશ્ન હતા, જ્યાં જ્યાં બાકી છે, જ્યાં અધૂરા કામ છે, એમને સ્પીડ આપવા માટે, નવા કામો મંજૂર કરવા માટે, કામરેજના જે ગામોમાં ગેસ સુવિધા આપી રહ્યા છે એમાં વધુ કેટલી ગેસની સુવિધા આપી શકાય તે, હેલ્થ બાબતના પીએચસી, સીએચસી સેન્ટરની તમામ પ્રકારની માહિતી અને પ્રશ્નો, આ બધું જ ડીપમાં ચર્ચા કરીને નેશનલ હાઈવેની એજન્સી સાથે પણ મળીને તમામ પ્રશ્નો સોલ્યુશન કરવાની, અધૂરા કામ પૂર્ણ કરવાની મિટિંગ હતી અને જે તંદુરસ્તપણે ચર્ચા થઈ. અધિકારીઓને, તમામ એજન્સીના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે જલ્દમાં જલ્દી કામ પૂર્ણ થાય અને ચોમાસા પહેલાંના જે કામો છે, ગટર પાણી માટે રોડ ખોદાયેલા હોય એ જલ્દી પૂર્ણ કરી એમને કાર્પેટ કરવા માટેની પણ સૂચના આપી છે. આ માત્ર ને માત્ર કામરેજના તમામ ગામો અને પણ નેશનલ હાઈવેથી લઈને જે પ્રશ્નો હતા એ બધાનું રિપેરિંગ અને પૂર્ણ કરવા માટેની સૂચના આપવાની છે અને એનું અમલીકરણ થાય એ માટે અત્યારે સ્પોટ વિઝિટ, સ્થળ વિઝિટ માટે પણ તમામ એજન્સીના અધિકારીને જે તે પ્રશ્ન હતો એ સોલ્યુશન કરવા માટે સ્થળ પર પણ મોકલવા